નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે પેટા ચૂંટણીના જંગથી. પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ. પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર. કડી અને વિસાવદર બેઠક પર ભાજપે નામ જાહેર કર્યા. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલે ટિકિટ આપી છે. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા. કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા સામે લડશે રાજેન્દ્ર ચાવડા. આજે બપોર સુધી ઉમેદવારો ભરશે ઉમેદવારી પત્ર. તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. કિંજલ, આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ અને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આપની પાસે શું અપડેટ? देखो हिना, हमेशा भाजप छेल्ली घड़ीए हवे जे नामों छे ते जाहिर करती होय छे. एक ट्रेंड छे ते जोवा मळ्युं छे एवी बेठको के जे बेठको उपर भाजपे एक जे गणित होय ते सेट कर्युं होय. बंने जो बेठकोनी वात करवामां आवे विसावदर अने कड़ी, तो आप जुओ के आज बंने बेठको पर छे जे प्रकारनुं कॉम्बिनेशन करवामां आव्युं छे. राजेंद्र चावडानी वात करवामां आवे तो ए जनसंघथी जनसंघना कार्यकर्ता छे अने जनसंघना समयथी कही शकाय के भाजप साथे तेमनो एक जे नातो छे ते रह्यो छे. खास करीने ज्यारे 1972 में विधानसभाની ચૂંટણી હતી ત્યારે તે જનસંઘના પ્રતિનિધિ તરીકે લડ્યા હતા અને ત્યાં એક દાનેશ્વર તરીકેની પણ તેમની એક ઓળખ છે. અત્યાર સુધીમાં અલગ અલગ હોદ્દાઓ છે તે બહોળા હોદ્દાઓ તે નિભાવી ચૂક્યા છે. તે સરકારી જિલ્લા કમિટીમાં પણ રહી ચૂક્યા છે. સરકારી ક્ષેત્રે કામગીરી કરેલી છે. સામાજિક ક્ષેત્રે પણ તેમણે એક કામગીરી કરી હો, ત્યાં સ્થાનિકોની અંદર કામગીરી કર્યા હોવાના પણ એક આખા જે અહેવાલો છે તે મળી રહ્યા છે. એટલે કે જ્યાં વાત કરવામાં આવે કે જ્યારે કરશન સોલંકીની મૃત્યુ થઈ અને ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી, તો કરશન સોલંકીની પોતે વાત કરવામાં આવે કે ખૂબ જ સાલસ પ્રકારના ધારાસભ્ય હતા. એ પોતે એસટીનો ઉપયોગ કરતા હતા અને તેવા સમયમાં જ્યારે તેમનું રિપ્લેસમેન્ટ કરવાનું હતું ત્યારે એવા જ કોઈક વ્યક્તિ કે જે તેમની આભા સાથે સરભર કરી શકે, એટલે આજ એક સિનિયર કહી શકાય કે કાર્યકર્તા છે, ભાજપના સિનિયર નેતા છે, તેમને ચૂંટણીના મેદાન ઉતારવામાં આવ્યા છે. કેમ કે એ આખી જે બેઠક છે એ પણ એસસી આરક્ષિત બેઠક છે અને ઘણા સમયથી માનવામાં આવતું હતું કે કરશન સોલંકીના પરિવારને અથવા તો કોઈ એવા વ્યક્તિને કે જેની એક સાલસ ઇમેજ હોય તેને ઉતારવામાં આવશે. બીજી તરફ આપ વિસાવદરની વાત કરો તો વિસાવદરમાં જુઓ કે એક યુવા ચહેરાને ત્યાં પ્રતિનિધિત્વ છે તે આપવામાં આવ્યું છે. જે રીતે કડીની અંદર ભાજપે પોતાના સિનિયર કાર્યકર્તાને ચૂંટણીના મેદાને ઉતારી અને એક આખું જે જનસંઘનો એક આખો પ્રવાહ હતો તે સાચવવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં બીજી તરફ યુવા નેતાગીરીની જ્યારે હંમેશા ભાજપ વાત કરતી હોય છે તો યુવા નેતૃત્વને પણ આગળ લાવવા માટેનો આ જે પ્રયાસ છે તે ભાજપનો છે. કેમ કે માનવામાં એવું આવતું હતું કે હર્ષદ રીબડિયા છે ને ભૂપત ભાયાણી છે, આ બંને જે તે સમયે પોતાના જે પક્ષ છે જેમાંથી તે લડ્યા હતા, જીત્યા હતા, એ છોડીને ભાજપમાં આવ્યા હતા. તો ભાજપમાં આ બે દાવેદારો હતા અને તેની સાથે જ કિરીટ પટેલનું નામ પણ પહેલા દિવસથી હતું અને ક્યાંક માનવામાં પણ એવું આવતું હતું કે જો ભાજપના કાર્યકર્તાઓને એક રાખવા હશે. કેમ કે સ્વાભાવિક છે હિના કે આપ જુઓ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે મોટી પ્રમાણની અંદર કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી જે કાર્યકર્તાઓ હોય છે તે ભાજપમાં આવતા હોય છે. ભાજપનો જે મૂળ કાર્યકર્તા હોય છે ક્યાંક ને ક્યાંક નિરાશ થતો હોય છે. તો આ પેટા ચૂંટણી વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદર એ ક્યારે પણ ભાજપનો ગઢ રહ્યો નથી. મોટા ભાગે તે કોંગ્રેસ સાથે રહી છે. આ બેઠક એ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળી બેઠક રહી છે. ગઈ વખતે પહેલી વખતે આમ આદમી પાર્ટીને ત્યાં કોંગ્રેસને હાર અપાવવામાં સફળતા મળી હતી. જો કે ત્યારબાદ ભૂપત ભાયાણી પોતે પણ ભાજપમાં આવી ગયા. તો આ વખતે ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાને છે. કોંગ્રેસ આજે નામ જાહેર કરશે અને તેની વચ્ચે ભાજપે પોતાનો જે કે યુવા પાટીદાર ચહેરો છે તેનું નામ જાહેર કર્યું છે. તો જો કોંગ્રેસ પણ નામ જાહેર કરી દે છે તો ત્યાં એક ત્રિકોણીય જંગ તો જામશે જ, પરંતુ ત્રિકોણીય જંગની સાથે જ પાટીદાર વોટ છે, પાટીદાર વોટોનું એક પોલરાઇઝેશન છે તે જોવા મળશે. તો ત્યારબાદ જે ઇતર જ્ઞાતિઓ છે તે કઈ ભાજપ સાથે રહે છે, કોંગ્રેસ કઈ જ્ઞાતિઓને જોર લગાવે છે તે તમામ જોવા મળશે. હાલાકી આ બંને બેઠકો પર ભાજપ છે તે શક્તિ પ્રદર્શન કરવાનું છે. કડીની વાત કરવામાં આવે તો આજે ત્યાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલથી માંડીને વર્તમાન કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ સહિતના જે પ્રધાનો છે, પાટીદાર આગેવાનો છે તે ત્યાં ઉપસ્થિત રહેવાના
જવાના છે, જનસભા થશે, જનસભા બાદ રોડ શો થશે અને ત્યારબાદ જે કહી શકાય કે જે વિજય મુહૂર્ત ભાજપનું છે તેમાં તે ફોર્મ ભરવા જવાના છે. બીજી તરફ આપ સૌરાષ્ટ્રની જુઓ તો સૌરાષ્ટ્રનું પોતાનું એક કદ છે, ત્યારે આજે ફોર્મ ભરવામાં મોહન કુંડારિયાથી માંડીને ભાજપના જે મહામંત્રી છે વિનોદ ચાવડાથી માંડીને તમામ જે દિગ્ગજ રાઘવજી પટેલ સહિતના તમામ જે મંત્રીઓ છે, પાટીદાર અગ્રણીઓ છે, કુંવરજી બાવળિયા છે, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે. એટલે કે બંને જગ્યા પર ભાજપ આજે શક્તિ પ્રદર્શનની સાથે એક જે માહોલની સાથે જે પોતાનું જે ભાજપ 12-39નું જે વિજય મુહૂર્ત માને છે તેમાં ફોર્મ ભરશે. બિલકુલ કિંજલ, આભાર તમામ વિગતો બદલ. તો વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. કડીમાં કોંગ્રેસ રમેશ ચાવડા સામે લડશે રાજેન્દ્ર ચાવડા. આજે બપોર સુધી ઉમેદવારી પત્ર ભરશે.